જય હિન્દ, જય ભારત। હું છું જે કે ઠાકોર, સામાજિક કાર્યકર। દરેક તાલુકાની અંદર ખેડૂતોના પ્રશ્નો ઘણા બધા છે। આપણે સૌ ખેડૂતના દીકરો છીએ અને ખેડૂતના પ્રશ્નોને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવો એ પણ આપણી સૌની ફરજ બને છે। માટે સરકારને વિનંતી કરીએ છીએ કે દરેક ગામની અંદર સૌપ્રથમ તો પ્રમોલ્ગેશન કેજીપીનો પ્રશ્ન છે, એકબીજાની જમીનો ઉલટ છુલટ, ક્ષેત્રફળ સુધારો વધારા, આવા અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો ખેડૂતો કરી રહ્યા છે। તેનું ઝડપી નિરાકરણ આવે અને કાયદાનું અમલીકરણથી તાત્કાલિક ધોરણે આ ખેડૂતોને ખેતીની જમીનનું જે છે એ નિરાકરણ થાય એવી હું આશા રાખું છું। અને ખેડૂતના કબજા ઉલટછુલટ હોવાથી રસ્તાની પણ મારામારી હોય છે અને જ્યારે ખેડૂતો વાવેતર સિઝનમાં વાવવા જાય ત્યારે ખેડૂત એકબીજા વેરઝેરથી ઝઘડા કંકાસ કરતા હોય છે અને એની અંદર અસામાજિક તત્વો ખોટી રીતે હેરાન કરે છે અને એ લોકોને વેચવી હોય પણ ખેડૂતો વેચી શકતા નથી। માટે ઉલટછુલટના જે પ્રશ્નો છે, કોઈ જગ્યામાં નકશા નથી, ક્ષેત્રફળ સુધારો વધારો છે અને અરજદારો અરજી કરતા હોય છે પણ તાત્કાલિક એનો નિકાલ થતો નથી। હજુ ઘણી બધી અરજીઓ પેન્ડિંગ પડી છે। એવી અરજીઓનો નિકાલ થાય અને સદંતરે ખેડૂતને કોઈ પણ તકલીફ ના પડે એની કોઈ મામલતદાર કચેરીમાં અલગથી એક કચેરીમાં સરકારી અધિકારીની નિમણૂક થાય, જેથી કરીને દરેક મોજણી વિભાગ ખેડૂતોએ જોયું નથી હોતું અને અહીંયા મામલતદાર કચેરીમાં જો એક મોજણી ભવનના અધિકારીને બેસાડવામાં આવે તો ખેડૂતોના પ્રશ્નનો હલ થઈ શકે। માટે સરકારને વિનંતી કરું છું કે ખેડૂતો સામે જોઈ અને ખેડૂતોની પીડાને વાચાઓ આપે ઝડપી નિકાલ થાય એવું અમે સરકારને રજૂઆત કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।